ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી પાસેની ખાનગી કંપનીમાં ઊંચાઈથી નીચે પટકાતા એક કામદારનું મોત નીપજ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી ખાખરિયા પાસેની ખાનગી કંપનીમાં કામ અર્થે ક્રેન પર ચડેલા કામદારનું ઊંચાઈથી નીચે પટકાતા ઘાયલ કામદારને નજીકના હાલોલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનો હાલોલના સરકારી દવાખાને દોડી આવ્યા અને કંપની સંચાલકોની કાર રોકીને વળતરની માંગ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પંચમહાલને જોડતા છેવાડાના ઘંટિયાળ ગામની સીમ વિસ્તારમાં આવેલી વેન્ટેના સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીમાં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શેલી ગામેથી રોજગાર અર્થે આવેલ કામ દરમિયાન ક્રેનમાં ઊંચાઈ પર કામગીરી કરતા સમયે અકસ્માતે નીચે પટકાતા સહકર્મીઓએ નજીકના હાલોલના સરકારી દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા, ત્યારે ત્યાં ફરજ પરના તબીબે ઈજાગ્રસ્તને મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનોએ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સાવલી પોલીસ તપાસ અર્થે હાલોલ દોડી આવી, જ્યાં મૃતકના પરિવારજનોએ કંપની સંચાલકો પર આક્ષેપ સાથે બે બાળકોના 28 વર્ષીય પિતા રાહુલજી ભરતસિંહ રાજેન્દ્રસિંહની મોત મામલે યોગ્ય વળતરની માંગ કરી અને હાલોલના સરકારી દવાખાને આવેલ કંપની સંચાલકોની કારને રોકીને ભારે હોબાળો મચાવ્યો હતો। સાવલી તાલુકાના કંટિયાળ ગામે વેન્ટાના સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવી છે, તેમાં હું અને મારો મોટો ભાઈ અમે 2 જણા કામ કરીએ છીએ। ત્યાં આગળ અમે સવારે 7 વાગે નોકરી ગયા, અમે 8 વાગે કામકાજ ચાલુ કરી દીધેલું। 60 ટનની ક્રેન હતી, 22 મીટર હાઈટ હતી એની, ત્યાં આગળ કામ કરતેલા અમે, અને અચાનક મારા ભાઈનો સ્પેર સ્લીપ ખાવાથી કંપનીની બેદરકારીને સેફટીને લઈ અને ભાઈ નીચે પડી ગયો મારો। તો નીચે પડ્યા પછી તેને કંપનીમાં લઈ જવા કંપનીથી હોસ્પિટલ લઈ જવા માટે કોઈ સુવિધા નથી, તો એના માટે કંપનીની રિક્ષા હતી તો ગેટ લગીને ગયા, પછી ત્યાંથી અમે પ્રાઇવેટ પિકઅપમાં ત્યાંથી અમે હોસ્પિટલ લઈ જતા હતા, અને ત્યારબાદ કંપનીની ગાડી આવીને કંપનીની ગાડી આવ્યા બાદ અમે હોસ્પિટલમાં લઈ ગયા, હાલોલ જાનવી હોસ્પિટલમાં। શું નામ આપનું? મારું નામ રાહુલજી જિગ્નેશસિંહ કનકસિંહ, ગામ શીલી, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ। આજે ભરત રાહુલજી અમે બંને ઘરેથી નીકળી અને વેન્ટાના સ્પેશિયાલિસ્ટ લિમિટેડમાં અમે કંપનીમાં જોબ કરતા હતા। હવે આવીને એવો વર્ક પર ચડ્યો ક્રેન પર, અને ક્રેન પરથી પડતા મૃત્યુ પામ્યો છે।